ગઈકાલે અમદાવાદ આવી ગયેલા છીએ અને અમે ટિકિટ જે છે સાહેબ ઓછામાં ઓછી 20 થી 25 દિવસ વહેલી કરાવી છે કે જેના કારણે થોડું ઘણું રાહત મળે ટિકિટના દરમાં. હવે આ લોકો ઇન્ડિગો ફ્લાઇટવાળા સવારના એરપોર્ટ આવ્યા પછી એ લોકોના મોબાઈલ ઉપર વોટ્સએપ ઉપર મેસેજ આવે છે કે તમારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે ને હવે તમે રિફંડ જોઈતો હોય તો 3 થી 5 દિવસમાં મળી જશે. સાહેબ સવારથી આપ જુઓ છો એરપોર્ટ ઉપર એટલી બધી ભીડ છે કે જેના કારણે બારી ઉપર પણ જવા માટે સાહેબ કેશ ડોલ જેવી હાલત છે. ને સાહેબ અમે એને ચક્કરના અંદર અમે સાહેબ ટિકિટ ટ્રેનની કરાવી તો સાહેબ 8,000 રૂપિયાની ટિકિટ 8,800ની ટિકિટ મારે પડી. હવે એ લોકો કનેક્ટિંગ ફ્લાઇટ આપવાની વાત કરે છે. સાહેબ મને બધેકોર હાલાકી છે. એઝ એ પ્રવાસી તરીકે મને કડવો અનુભવ થયો છે ઇન્ડિગો ફ્લાઇટનો. તો હું દરેક મિત્રોને કહીશ કે એકવાર ચોક્કસપણે પહેલાં કન્ફર્મેશન કરજો ત્યાર પછી આવજો. મને ઓછામાં ઓછો 600 કિલોમીટરનો ધક્કો પડ્યો છે. હવે જ્યારે અમે ફ્લાઇટ કેન્સલ કરાવી તો રિફંડ માટે કહે છે કે ચલો 7 દિવસ પછી તમને રિફંડ આપીશું. હવે મોટો પ્રશ્ન શું છે, ત્યાં અમે અમારા હોટલના પૈસા પે કરી ચૂક્યા છે વારાણસીમાં, એ પૈસા પાછા નથી આવવાના. રિટર્નમાં અમારી સ્પાઇસજેટ એરલાઇન્સ છે, હવે એ નથી ખબર કે પૈસા અમને રિફંડ કરશે કે નહીં. નાવ હવે જ્યારે બેગેજ અમે અમારું લેવા જઈએ તમને કહેવામાં આવે છે કે તમારો બેગેજ આવે છે, મિક્સ મેચ થઈ ગયું છે, કોઈ અકાઉન્ટેબિલિટી રહેવા રેડી નથી, કોઈ રિસ્પોન્સિબિલિટી લેવા નથી. ઇટ્સ પ્યોરલી બ્લેમ ગેમ ચાલે છે ઇન્ડિગોનો. કસ્ટમર્સ હેરાન થઈ રહ્યા છે, નાના બાળકો છે, વૃદ્ધ લોકો છે, અમુક ડિસેબલ લોકો પણ છે જે હેરાન થઈ રહ્યા છે. લિટરલી અંડર બહુ કેઓસ છે. સો આઈ હોપ આ સિચ્યુએશન બને એટલી જલ્દી રિઝોલ્વ થાય. અમારી ટિકિટ આજે કેન્સલ થઈ. અમારે ત્યાં જમ્મુ અને શ્રીનગરમાં ત્યાં અમારી હોટલ બુકિંગ થઈ ગઈ છે. રિટર્ન ટિકિટ 3 દિવસ પછી માતા વૈષ્ણો દેવીના દર્શન કરીને અમારે રિટર્ન આવવાનું, તો એના પણ અમારા પૈસા જશે. તો અમે ત્યાંથી રાજકોટથી આવીએ છીએ. રાજકોટથી ટેક્સી ભાડું આજે અમારે આ હોટલ રાખીને રહેવાનું. હવે એમ કહે છે કે આજની હવે અવેલેબલ ટિકિટ નથી. અને સાવ એટલે સાવ ભંગાર એરલાઇન છે આ ઇન્ડિગો છે ને. ઇન્ડિગો એટલે સાવ ભંગાર છે. હું તો એવું કહું છું કે આની સર્વિસ એવી છે આ લોકોને છે ને એટલી તો કસ્ટમરને સર્વિસ આપવી જોઈએ કે ભાઈ તમે એટલીસ્ટ રાત્રે તમે મેસેજ નાખી દો કે કોઈ લોકો 200-300 કિલોમીટર દૂરથી આવે છે અને ત્યાંથી આવીને અહીંયા આવીને તમે એન્ડ ટાઈમે ટેક્સ્ટ મેસેજ કરે છે અને મેલ કરે છે કે અત્યારની ફ્લાઇટ કેન્સલ થઈ છે. તો અમારે શું આ ભંગાર એરલાઇન્સ તો હું તો કહું બંધ થઈ જવી જોઈએ. આવી સર્વિસ ચાલવી 4 દિવસથી આવો છબરડો ચાલે છે. એને ખબર ના હોય